અમરેલી જિલ્લામાં મુક્તાનંદ સ્વામીના જન્મસ્થાન એવા અમરાપુર ગામ પાસે ઢોલરવા નામે નાનું એવું ગામ આવેલું છે. આ ઢોલરવામાં વસ્તાભાઈ ઠક્કર નામે શ્રીહરિના પરમ એકાંતિક ભક્ત રહેતા હતા. એમને શ્રીહરિના વિશે અજોડ નિષ્ઠા હતી. વસ્તાભાઈ ઠક્કરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ગરીબ હતી. વસ્તાભાઈને ઢોલરવા ગામના ગામધણી દરબારે પોતાના પરિવારના જીવન નિર્વાહ માટે ખેતીની જમીન આપી હતી. તે જમીનની ઉપજમાંથી દરબારશ્રીને વાર્ષિક જે રાજભાગ આપવાનો થાય તેના બદલે વસ્તાભાઈ ગામનો અવેડો ભરવાની કામગીરી કરતા. એટલે એ કામકાજ કરવા બદલે એમને થોડી અનાજ વગેરે ખેત પેદાશની બચત થતી, જે પોતાના પરિવારને નિભાવ સારું મદદ થતી. આમ ગામના અવેડાનું પાણીનું ધ્યાન રાખતા હોવાથી ઢોલરવાના ગામજનો તેમને અવેડિયા અદા કરી કે બહુ માનથી બોલાવતા. આ દરબારશ્રીએ આપેલ જમીનના હકપત્રક 8 કે જે એમના વંશજો પાસે પુરાવો છે. વસ્તાભાઈ જ્યારે સંતો વિચરણમાં ઢોલરવા પધારે ત્યારે ખૂબ ભાવથી સંતોની પંડે કરીને ખૂબ સેવા કરતા. જ્યારે નજીકના ગામમાં સંતો હોય ત્યારે જે ગામમાં હોય ત્યાં પોતાનું બળદગાડું લઈને તેડવા જાય. સંતોને છાશ, પાણી, સીધું વગેરે લાવી દે. નાહવા સારું વાડીએ લઈ જવા કે ઢોલરવાથી બીજે ગામ વિચરણમાં જાય ત્યારે વળી ગાડું લઈને મૂકવા જાય. આમ સૌ સંતોની આત્મનિવેદી ભાવે નિર્માની થઈને સેવા કરતા. એકવાર ઢોલરવામાં જૂનાગઢથી મહાપુરુષદાસ સ્વામી પોતાના મંડળ સાથે વિચરણ કરતા પધાર્યા. મહાપુરુષદાસ સ્વામી થોડા દિવસ ગામમાં રોકાયા. એ વખતે વસ્તાભાઈએ પોતાની જેફ ઉંમર છતાંય ખૂબ ભાવથી મહિમાથી ખૂબ સ્વામીની સેવા કરી. મહાપુરુષદાસ સ્વામીની આજ્ઞા મુજબ સંતોને પોતાના ઘરેથી સીધું લાવીને અડદની દાળ અને બાજરાના રોટલાની રસોઈ જમાડી. સમાધિનિષ્ઠ સદગુરુ મહાપુરુષદાસ સ્વામીએ તેમની સેવાથી રાજી થઈને કહ્યું કે વસ્તા, તમે વેપારી થઈને ગામનો અવેડો ભરવા જેવું મજૂરી કામ કેમ કરો છો? ત્યારે વસ્તાભાઈએ હાથ જોડીને કહ્યું, સ્વામી, મારી પાસે કાંઈ મૂડી નથી. આ મજૂરી કામ ને થોડી ખેતી છે તો એ ઉપજથી શ્રીજી મહારાજની કૃપાએ મારા કુટુંબનો નિર્વાહ કરીને સુખેથી ભજન કરું છું. વસ્તા ભક્તનો શ્રીહરિના કરતાપણા વિશે આવો પરમભાવ જાણીને સ્વામીએ કહ્યું, અત્યારે તમારી પાસે કેટલા રૂપિયા છે? વસ્તાભાઈએ કહ્યું કે મારી પાસે બચત પેટે 3 રૂપિયા છે. સ્વામીએ કહ્યું, સારું, એટલી મૂડી તો ઘણી છે. તમે કાલે ગોંડલ જાઓ, ત્યાં ભગવાન શ્રીહરિ તમારો રસ્તો કાઢશે. આમ વચનસિદ્ધ મહાપુરુષ સ્વામીએ વસ્તા ભગતને રાજી થઈને આશીર્વાદ દીધા ને માથે 2 હાથ મેલા. બીજે દિવસે સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને વસ્તાભાઈ ઠક્કર ધોતિયું, બંડી, ટોપી વગેરે એમનો પહેરવેશ પહેરીને શ્રીજી મહારાજનું ભજન કરતા ચાલતા ઢોલરવાથી 60 કિલોમીટર દૂર ગોંડલ ગામે ગયા. તે સમયે ગોંડલ વેપાર ધંધાનું મોટું મથક ગણાતું, જ્યાં તેઓ ગોંડલની ગંજ બજારમાં ગયા. ત્યાં જઈને આટો મારતા બજાર જોતા હતા. ત્યાં કોઈ શેઠિયાએ આવીને વસ્તાભાઈને રામ રામ કહ્યા અને પૂછ્યું કે તમે વેપારી માણસ લાગો છો, કાંઈ ધંધાની ખરીદી કરવા આવ્યા કે? વસ્તાભાઈ કહે, શેઠ, એટલે જ તો છેક ઢોલરવાથી અહીંયા ગોંડલ સુધી આવ્યો છું. આવા આત્મવિશ્વાસના શબ્દો જાણે એમને ખુદ શ્રીજી મહારાજે એમનામાં રહીને બોલાવ્યા. શેઠે માલનો ઢગલો દેખાડી કહ્યું, બોલો શેઠ, આ માલ લેવો છે? વસ્તાભાઈ કહે, હા લેવો તો છે, પણ જો જાંગડ દેવો હોય તો લઈએ. જાંગડ એટલે માલ વેચાય પછી નક્કી કરેલ સમયે પૈસા આપવા, એવી શરતે થતો વ્યવહાર. આમ તે વેપારીનો વસ્તાભાઈ સાથે જાંગડ વેપારથી સોદો નક્કી થયો. હજુ વસ્તાભાઈએ માલને તોલજોખ કર્યા ન હતા ત્યાં તે માલ ઊંચા ભાવે લેનાર મળી ગયો. વસ્તાભાઈને વગર મૂડી રોકાણ કરે માલ વેચતા નફો થયો. આમ ધીરે ધીરે પછી તો વસ્તાભાઈને ખૂબ વેપાર થવા લાગ્યો. સમય જતાં એમનો પરિવાર વતનનું ગામ ઢોલરવા છોડીને બાજુના મોટી કુકાઓમાં રહેવા ગયા. કુકાઓ મોટું હોવાથી ખૂબ સારો વેપાર થવા લાગ્યો.
વસ્તાભાઈનું કુટુંબ કુકાવાવ ગામનું અગ્રગણ્ય વેપારી કુટુંબ થયું. પોતે ખૂબ ભજન કરીને મોટા મોટા સંતોને સેવીને અક્ષરધામમાં સિધાવ્યા. સમયાંતરે એમના વંશજો મુંબઈ, અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરોમાં વસતા ગયા. પછી પણ વસ્તાભાઈનો વારસાનો સત્સંગ સૌ પરિવારજનોએ રાખ્યો. તેમના રહેણાંકના મકાનો કુકાવાવમાં શ્રી સ્વામિનારાયણ મંદિરને અર્પણ કર્યા ને તે જગ્યાએ હાલમાં સ્વામિનારાયણ મંદિરનો જીર્ણોદ્ધાર થતાં વિશાળ મંદિર બન્યું છે. હાલમાં એમના વંશજ રતિભાઈ વિઠલાણી અમદાવાદ છે. શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી ભક્ત ચિંતામણીમાં પ્રકરણ 114ની 7મી પંક્તિમાં વસ્તાભાઈ વિઠલાણીને ચિંતવતા લખ્યા છે કે ઘૂઘરાળે છે લાધો સુતાર, ઉકો ચિતલે માંડણ લુહાર, ઠક્કર વસતો ઢોલ રવા માઈ, માંડવડે છે નારાયણ નાઈ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી.